આરોગ્ય મંત્રી સાહેબે આવું નિવેદન કેમ આવતું કે આવતા વર્ષે જઈશું? એફઆરસીમાં જવાનું આવતા વર્ષે જો કરતા હોય તો મતલબ એ થયો કે ભાઈ પબ્લિકને એક આદત પાડે છે કે ફી વધારો તમે ટેવાઈ ગયો. અમે એ ના પાડીએ છીએ, અમે એનો ઉગ્ર વિરોધ કરીએ છીએ કે ભાઈ આ ફી વધારો તમે તુરંત પાછો ખેંચો એફઆરસીને કહીને, કાં તો તમે સાહેબ આપની સાથે એવી અપેક્ષા રાખીએ કે તમે આ મુદ્દા ઉપર થોડું આગળ ઝીણવટથી તપાસ કરાવો. પછી પીએમજેવાય યોજનામાં છેલ્લા 10 દિવસથી સર્વર ડાઉન છે. દરેક હોસ્પિટલમાં પીએમજેવાય યોજનામાં પેશન્ટને પૈસા ભરવા પડે છે, બરાબર. અત્યારે હાલમાં પરિસ્થિતિ એ છે, પણ સરકારને એ જોવાનો ટાઈમ છે નહીં. તો આપશ્રીને નિવેદન છે કે આપશ્રી એમાં થોડું જાગૃતતા લાવો. નમસ્કાર. આજ રોજ કલેક્ટર શ્રીને આજ આવેદન આપ્યું કે એફઆરસીમાં ગયા વગર આ સરકારે મેડિકલ કોલેજીસની ફી વધારી દીધી. તો શું આ સરકાર ઉપર કોઈ નિયમન કરનારું છે જ નહીં? એના અનુસંધાનમાં કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપ્યું અને નમ્ર અરજ કરી કે ભાઈ એફઆરસીનો મુદ્દો આરોગ્ય મંત્રી સાહેબે ગઈકાલના સ્ટેટમેન્ટ એવું આપ્યું કે એફઆરસીમાં અમે આ ફી વધારાના મુદ્દા માટે આવતા વર્ષે જઈશું. તો શું આ વર્ષે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય કરશે કે પછી જે બિચારા લાચાર ને ગરીબ વાલી છે, જેમના સંતાનો હોશિયાર છે ભણવામાં અને મેડિકલ ડૉક્ટર બને એવા છે, મેડિકલ લાઇનમાં જઈને ડૉક્ટર બને કે વિવિધ પ્રવૃત્તિ કરી શકે એવા છે, આરોગ્યને લગતી લોકોની સેવા કરી શકે એવા માણસો છે, તો શું એ વાલીઓને આપઘાત કરવા માટે પ્રેરણા આપશે? આ ગવર્મેન્ટ શું કરવા માગે છે એ જ ખબર નહીં પડતી. અમારો કહેવા મતલબ એ છે, આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટી વતી હું વિનોદ પન્ના અને મારા સાથી મિત્ર મુકેશભાઈ ચૌહાણ અને નિકુલભાઈ અમે આવેદન આપી કલેક્ટર શ્રીને એ જ જણાવ્યું છે કે ભાઈ ફી વધારો જલ્દીમાં જલ્દી પાછો ખેંચવામાં આવે, સામાન્ય પબ્લિક સામાન્ય જનતાનો વિચાર કરવામાં આવે. એમાં કોઈ વર્ગ કે કોઈ SC ST OBCની વાત નથી, જનરલ જ વાત છે કે દરેક વર્ગની વ્યક્તિ જે છે પણ ગરીબીમાંથી આવે છે, પોતાનું સંતાન હોશિયાર છે ભણવામાં, પણ મેડિકલમાં જવા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડશે એવી પરિસ્થિતિ નથી. તો એ લોકોને ન્યાય મળે એના માટે એ લોકો વતી અમે આમ આદમી પાર્ટી હોસ્પિટલ કેર કમિટી આ ઝુંબેશ ઉપાડી છે. તેમાં આપ સૌનો સાથ સહકારની અપેક્ષા રાખીએ છીએ. જનતાએ પણ અમને સહકાર આપવા વિનંતી.